નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આવનારી પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. 800 મીટર લાંબી ટ્રેન છે, એ 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે અને સુરંગને 1 મિનિટમાં પસાર કરે છે. તો સુરંગની લંબાઈ કેટલી હશે? બરાબર. હવે અહીંયા છે ને આપણે અંતર શોધવાનું છે. એટલે ઝડપનું સૂત્ર શું કહેવાય? અંતરના છેદમાં સમય. બરાબર. હવે જે અંતર આપેલું છે એને કરતા બનાવશું, એટલે ઝડપ ગુણ્યા સમય આવી જશે. બરાબર. એટલે આપણને અંતર મળી જશે. હવે પહેલાં તો 800 મીટર લાંબી ટ્રેન છે અને બધાય જવાબ મીટરમાં આપેલા છે. આ છે લંબાઈ અને સ્પીડ આપી છે 72 કિલોમીટર પર અવરમાં. એટલે એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવી પડશે. એટલે 72 ગુણ્યા કિલોમીટરને મીટરમાં ફેરવવા માટે 1000 વડે ગુણવા પડશે. અને 1 કલાકમાં 3600 સેકન્ડ હોય. ડબલ ઝીરો કટ 36 દુ 72 અને 2 દાન 20. બરાબર. આ મીટર પ્રતિ સેકન્ડમાં આવી ગયું. હવે અંતરમાં આ સૂત્રમાં બધી ડિટેલ મૂકી દઈ. ઝડપ તો કે 20 મીટર પ્રતિ સેકન્ડ છે અને સમય બરાબર એ 1 મિનિટ છે, એટલે 60 સેકન્ડ. એટલે આપણને અંતર મળી જશે. એટલે અંતર શું થશે? અંતર બરાબર ઝડપ કેટલી છે? 20 મીટર પ્રતિ સેકન્ડ અને ગુણ્યા આવશે સમય 1 મિનિટ એટલે 60 સેકન્ડ થશે. હવે 6 દુ 12 એટલે ટોટલ કેટલું ડિસ્ટન્સ થયું? 1200 મીટરનું. બરાબર. આ 1200 મીટરનું ડિસ્ટન્સ થયું. અને હવે આપણે સુરંગની લંબાઈ જોતી છે. સુરંગની લંબાઈ તો આ ટોટલ અંતર કાપ્યું ટ્રેને, એમાંથી જે ટ્રેનની લંબાઈ છે એ બાદ કરી દેશું આપણે. એટલે કે 800 મીટરની ટ્રેન હતી, બાદ કરી દેશું. એટલે 400 મીટર જવાબ આવી જશે. એટલે સુરંગની લંબાઈ આપણને શું મળી? 400 મીટર. ઓપ્શન એ ઇઝ કરેક્ટ. ઘણીવાર આવા અટપટા સવાલ પૂછાઈ જતા હોય છે, તો આ ધ્યાનમાં રાખવું. અને જો તમને આ દાખલો સમજાણો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.